જય સ્વામિનારાયણ. મારું નામ હાર્દિક ચાવડા છે. લંડનની ધરતી પર અભ્યાસ કમ્પ્લીટ કરી અને અત્યારે જોબ કરી રહ્યો છું. નાનપણથી જ સ્પોર્ટ્સની અંદર ખૂબ ઇન્ટરેસ્ટ અને સ્વાભાવિક રીતે ગ્રાઉન્ડ પર નાની મોટી બોલાચાલી તો થતી હોય, પણ મારા સ્વભાવને લઈ અને બોલાચાલી એટલી ઉગ્ર થઈ જતી હતી કે વાત મારામારી સુધી પહોંચી જતી હતી. જ્યારે કોલેજમાં અભ્યાસ કરવા જવાનું થયું ત્યારે એક રિયલાઇઝ થયું કે જેમની અસર મારા અભ્યાસ પર પડતી હતી. સારી રીતે અભ્યાસ નહોતો કરી શકતો. પરંતુ 2009ની અંદર હરિપ્રસાદ સ્વામીજીએ એક બહુ મોટા સમયાનું આયોજન કર્યું હતું. મિત્રો બધા કહેતા હતા કે ચલો આપણે પણ જઈએ, અને હું તો કંપની આપવા માટે એમની સાથે ગયો. અને જ્યાં સમયમાં ગયો ત્યાં સંતોની વાતો સાંભળી, ત્યાં પોઝિટિવિટીથી જીવન જીવતા યુવકો આવ્યા હતા, એમના દર્શન કર્યા, સ્વામીજીના દર્શન કર્યા, સ્વામીજીની પરાવર્ણી સાંભળી. અને જ્યારે એ સમયમાંથી પાછો આવ્યો તો ત્યારે એક વિચાર સાથે પાછો ફરતો હતો કે ક્યાં મારું જીવન અને ક્યાં જે સમયમાં યુવકો આવ્યા હતા એમનું જીવન. જે પ્રસંગ બને ત્યારે હું વાતમાં રિએક્શન આપી દેતો હતો, અને જ્યારે સમયમાં આવતા યુવકોનો વિચાર કરીએ તો પ્રસંગ બને તો એક આત્મીયતાથી ઉઠાવ લેતા હતા. આ વિચાર એ મારા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ મોટો સમય મારા જીવનની અંદર એક ખૂબ મોટું ટ્રાન્સફોર્મેશન લાવ્યું. અને આવા જ પરિવર્તનને અનુભવવાનો અવસર એટલે 7 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદની ધરતી પર ઉજવાવનાર એવો હરિપ્રબોધમ યુવા મહોત્સવ. તો આ યુવા મહોત્સવમાં પધારવા માટે આપ સૌને પરિવાર અને મિત્રો મંડળ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. જય સ્વામિનારાયણ.